अस्सलामुअलैकुम स्टूडेंट्स। इकरा इस्लामी हाई स्कूल इंग्लिश मीडियम डુંગરી શેરપુરા રોડ ભરૂચ સ્ટાન્ડર્ડ 9 સબ્જેક્ટ ગુજરાતી ચેપ્ટર 13 ઘડવૈયા નાનાભાઈ જેબેલિયા જે લેસન છે તેના લેખક છે નાનાભાઈ જેબેલિયા. એમનો જન્મ 11/11/1938 થયો હતો. અવસાન 25/11/2013. નાનાભાઈ જેબેલિયાનો જન્મ ભાવનગર જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ખાલપરમાં થયેલો. જીવનભર તેમણે પ્રાથમિક શિક્ષક તરીકે કાર્ય કર્યું હતું. તેમની પાસેથી મેઘરવો, રંગબિલોડી કાચના, તરણાનો ડુંગર, વંકીધરા, વંકા વહેણ, સૂરજ ઉગે સાંજ, ભીના ચઢાણ, અડધા સૂરજની સવાર, અમે ઉગ્યા તા, સમરણાને દેશ વગેરે નવલકથાઓ મળી છે. શૌર્યધરા, 60 વરો, મારી શ્રેષ્ઠ વાર્તાઓ તેમના નવલિકા સંગ્રહ છે. સૌરાષ્ટ્રના તળપદા જીવનના આલેખક તરીકે તેઓ વિખ્યાત છે. તોરણ સંગ્રહમાંથી આ પ્રસંગ કથા લેવામાં આવી છે. તે આદર્શ શિક્ષકનું આદર્શ વર્તન આપણી સામે રજૂ કરે છે. પોતાના વિદ્યાર્થીઓ પર કુસંસ્કારો ન પડે તે માટે સતત કાર્યરત કરુણાશંકર માસ્ટર સાચા શિક્ષકની આગવી છાપ ઉપસાવે છે. પોતાનો જીવ રેડીને શિસ્તબદ્ધ, સંયમી અને સંસ્કારી બનાવેલા ગંભીરા ગામના બાળકો પર કુસંસ્કાર ન પડે તે માટે તેઓ સદા જાગ્રત છે. ભવાઇયા આવીને વિદ્યાર્થી શબ્દો દ્વારા સૌનું મનોરંજન કરે છે ત્યારે બાળકો તેનું અનુકરણ ન કરે તે માટે માસ્તર ચિંતિત છે. તેથી પોતાનો આખા મહિનાનો પગાર ભવાઇયાના નાયકને આપીને બીજા દિવસનો ખેલ બંધ કરાવે છે. આમ અહીં બાળકોના જીવનનું ઘડતર કરનારા સાચા શિક્ષકનું રેખાચિત્ર સચોટ અને આસ્વદ રીતે મૂકાયું છે. તો આપણે આ પ્રસંગ કથા જોઈએ તો ખેડા જિલ્લાનું ગંભીરા ગામ. માસ્ટર કરુણાશંકર. ખેડા જિલ્લાનું ગંભીરા ગામ છે અને માસ્ટર કરુણાશંકર છે. વાણુંની થાળી, થાળીમાં ખીચડી, ખીચડીમાં ઘી, એની પડખે સંભારો, ભાખરી, પાસે કઢીની વાડકી અને એની અડોઅડ ચમચી. ભાવે પીરસેલું વાણું પર જમનારો જમણો હાથ ભાન બાળો થઈને થાળીમાં ભટકતો હતો. ચમચી ઉપાડે અને કઢીને બદલે સંભારમાં ઘૂસાડે. ત્યાંથી વળી ભાખરી ઉપર ચમચી મુકાઈ જાય અને આંગળી ઊની કઢીમાં જબોળાઈ જાય. તેનો સિસકારો બોલી જાય. અરે મહેતાજી! માસ્તરના ધર્મપત્ની લોટવાળા હાથે પત્નીની થાળી પાસે દોડ્યા આવે છે. વાળું એટલે કે રાત્રિનું ભોજન. આમ થાળીમાં ચાલતા બખડજંતરને જોઈને, અરે માસ્તર તમે જમો છો કે વગડા કરો છો? કે માસ્તરનું માઇન્ડ બરાબર નથી એટલે કે બીજા વિચારોમાં ખોવાયેલા છે એટલા માટે એ આવું કરે છે. હે? માસ્તર કરુણાશંકર બાઘા થઈને પૂછે છે. મને કાંઈ કીધું? તે કેમ થોડાક અકબક થઈને પૂછે છે. તમને થયું છે શું? થાળીમાં બધું રમણ-ભમણ કરી નાખ્યું. જમો તો ખરા! ગમે તે થયું હશે, આજ સ્વાદ નથી આવતો. તો પછી ચોખ્ખી વાત કરો ને કે મને રસોઈ નથી આવડતી. કે એમના ધર્મપત્નીને ખબર નથી કે એમના માઇન્ડમાં શું ચાલી રહેલું છે, પણ એ એમની જાતને જ દોષ આપે છે અને કહે છે આપણે કરુણાશંકર માસ્તરને કે એમ ચોખ્ખું કહી દો કે મને રસોઈ કરતાં નથી આવડતું. અરે એવું અજુગતું મારાથી કેમ બોલાય? તો પછી છે શું? શાળામાં કોઈ ઝઘડ્યું? કોઈ ઉપરી અધિકારી ખીજાયા? વાત તો કરો. પત્ની દુખંત ચહેરે ઊભી છે. હજી સાંભળ, કરુણાશંકર માસ્તરની શાળામાં એવું બને તો પછી ધરતીનો છેદો આવી જાય.
પણ શું કે ગામમાં ભવૈયા રમવા આવ્યા છે, તેથી મને ચેન નથી. આમ કરુણાશંકર એમની પત્નીને કહે છે. લે હાઉ, ખોડો ડુંગર અને કાઢ્યો ડુંગર. એટલે કે એમના પત્ની શું વિચારતા હતા અને શું વાત નીકળે છે. પત્ની હળવા થઈને હસી પડ્યા. ગામમાં હોય ત્યાં ભવૈયા આવે, ગામ હોય ત્યાં ભવૈયા આવે, એની ઉપાધિ આપણે કરવાની. એટલે કે ગામ હોય ત્યાં ભવૈયા આવે એનું ટેન્શન આપણે, એની ઉપાધિ આપણે લેવાની જરૂર નથી. ન કરું. મલ્લમ અડારીથી મારા બાળકોના સંસ્કાર ન બગડે. આમ કરુણાશંકર કહે છે. બાકી ભવાઈની નટીઓ અને ડાગલો દાંત વાળી નાખે. હલકા નખરા, હલકા ચેનચાળા, હલકા ગાળા અને હલકા ફટાણા. બાળકો જોશે અને અનુકરણ કરશે. 2 દાયકાથી હું એમને ઘડી રહ્યો છું, પણ આજ એના પર પાણી ફરી વળશે. એટલે કે કરુણાશંકરને એમના વિદ્યાર્થીઓની, એમના બાળકોની ચિંતા થાય છે કે પેલા જે આવ્યા છે તે એમના નખરાથી મારા બાળકોને બગાડી કાઢશે. ઘૂંટડો ગળે ઉતરી ગયો. ગંભીરા ગામની શાળા માસ્તર કરુણાશંકરે સંભાળી. ત્યારથી શાળાની દિવાલો પર કાન માંડીને માસ્તરની રૂપાળી વાતો સાંભળ્યા કરે છે. શાળાનો સમયપત્રક છે, પણ સમયને કોઈ સ્થાન નથી. હા, નિશ્ચિત સમયે શાળા ખુલે, પણ બંધ થવાનો કોઈ સમય નહીં. ક્યારેક તો ઝાલરના ડંકા પડે ત્યાં સુધી કરુણાશંકરના રામાયણ, મહાભારતના પાત્રો શાળામાં મહાલતા હોય. માસ્તરની આ શાળાનું બાળક અસત્ય ન બોલે, અશબ્દ ન બોલે. એટલે કે કરુણાશંકરે આ વિદ્યાર્થીઓને એટલા સારા સંસ્કાર આપ્યા છે કે એ બાળકો કોઈ દિવસ જૂઠું ના બોલે અને અશબ્દ પણ ના બોલે. એટલા માટે કરુણાશંકરને આ બાળકો અસંસ્કાર શીખી ના જાય. આ જે આવ્યા છે તેમનાથી એ એમને બચાવવા માગે છે કે ભવૈયા એમના આ હલકા નખરા ચેનચાળા બાળકોને ના શીખવાડી દે અને બાળકો ના શીખી જાય. એમને એમનું ટેન્શન છે. તો વિદ્યાર્થીઓ, હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં આગળ સમજીશું. અસ્સલામુ અલૈકુમ.